પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્પવાલા ભાઈ તથા બહેનો, દિવ્ય અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. ઓગસ્ટ 28મી તારીખ ધર્મસભાના મહાન સંત અગુસ્તીનનો તહેવાર ઉજવીએ છીએ. ચોથી સદીના મહાન સંત પહેલાં એટલા પાપી હતા અને પછી એમના માટે એટલી બધી પ્રાર્થના કરી. અમુક વખત આપણે પ્રાર્થના કરી કંટાળી જઈએ, થાકી જઈએ, નિરાશ થઈએ છીએ. પ્રભુ મારે પ્રાર્થના સાંભળતો જ નથી. પણ સંત મોનિકા એવી રીતે એની પાછળ જઈ એના જીવન પરિવર્તન માટે, એના જીવનમાં હૃદય પલટવા માટે પ્રાર્થના કરી. અને કારણ એ સંત અગુસ્તીન પહેલાં તો દુનિયાવી જીવન જીવતા હતા, નોલેજના શોધમાં હતા, પણ છેલ્લે એટલું મોટું પરિવર્તન 17 વર્ષ પછી આવ્યા. આ સંત અગુસ્તીનના જીવનમાં મોટું પરિવર્તન. એટલે આ બતાવે છે દરેક પાપી માટે એક ભવિષ્ય છે અને દરેક સંત માટે એક ભૂતકાળ છે એ બતાવે છે. અને પછી સંત થયા પછી એટલા પ્રભાવિત થઈ ગયા, એટલા પવિત્ર થઈ ગયા કે એમણે પોતાના જે જીવનનો હકીકત, જે ધ કન્ફેશન્સ કરીને ચોપડી લખે છે. હા કિસ્માલા ભાઈ તબેનું આ મહાન સંતનો તહેવાર ઉજવતા આપણે પણ આપણા જીવનમાં પરિવર્તન માટે, હૃદય પલટ માટે વિશેષ પ્રાર્થના કરીએ. તમારા બાઇબલ લઈ લો. માથ્યુનો ગ્રંથ 25મો અધ્યાય 1લી કડીથી 13મી કડી સુધી. ઈસુએ કહ્યું, તે વખતે ઈશ્વરના રાજ્યમાં પેલી 10 કન્યાની વાત જેવું થશે. એ કન્યાઓ પોતપોતા દીવા લઈને વરને મળવા નીકળી હતી. તેમાંની 5 મૂરખ હતી અને 5 ડાહી. મૂરખ કન્યાઓએ દીવા લીધા પણ તેલ ના લીધું, પણ ડાહી કન્યાઓએ દીવા લીધા, ભરણીમાં તેલ પણ લીધું હતું. વરરાજાને આવતા મોડું થયું એટલે 10એ જોખા ખાતા ઊંઘી ગઈ. મધરાતે બૂમ પડી, આ વરરાજા આવ્યા છે, એમને મળવા ચાલો. એ સાંભળી બધી કન્યાઓ ઉઠી અને પોતપોતાના દીવા તૈયાર કરવા લાગી. મૂર્ખ કન્યાઓએ ડાહીને કહ્યું, અમને થોડું તેલ આપો, અમારા દીવા બુઝાય છે. પણ ડાહી કન્યાએ જવાબ આપ્યો, ના, તમને અને અમને બંનેને નહીં પૂરું પડે. એના કરતાં દુકાને જઈને તમારે માટે ખરીદી લાવો. એટલે તેઓ ખરીદવા ગઈ. એવામાં વરરાજા આવી પહોંચ્યા અને જે તૈયાર હતી તે કન્યાઓ તેમની સાથે લગ્ન સમારંભમાં ગઈ અને બારણું વાસી દેવામાં આવ્યું. પાછળથી પેલી 5 જણી પાછી આવીને બૂમો પાડવા લાગી, પ્રભુ પ્રભુ, અમારે માટે બારણું ઉગાડો. પણ તેમણે જવાબ આપ્યો, હું સાચું કહું છું, હું તમને ઓળખતો નથી. એટલે જાગતા રહેજો, કારણ તમે નથી જાણતા દિવસ કે નથી જાણતા ઘડી. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ક્રિસ્મવાલા ભાઈ તબેનો, આ ઈશ્વરના રાજ્યના એક દ્રષ્ટાંત દ્વારા પ્રભુ ઈસુ છેલ્લે તો ન્યાય, કયામતના દિવસ વિશે, એ ઘઉં અને ઘાસ હોય, છેલ્લે તો ન્યાય છે. એકમાં છેલ્લે ન્યાયની વાત કરે છે, એટલે કયામતનો દિવસ આવશે. એટલે ફરી જાગતા રહો, તૈયાર રહેજો, સજાગ રહેજો, એમ કરીને પ્રભુ ઈસુ પોતાના દ્રષ્ટાંત દ્વારા આપણને તૈયાર કરે છે. ક્રિસ્મવાલા ભાઈ તબેનો, આ 10 કન્યાઓ કોણ છે? 10 કન્યાઓ ખ્રિસ્તી ભાઈ બહેનો છે. વરરાજા એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. પ્રભુ ઈસુ આ પૃથ્વી પર એક વખત આવ્યા, એ હકીકત. જેવી રીતે મસીહાની રાહ જોઈને એ લોકો તૈયાર કરવું જોઈએ, તૈયાર કરતા હતા. તૈયાર કરવા માટે સ્નાનસ્કાર યોહાન આવ્યા. પ્રભુ ઈસુ પોતાના લોકો પાસે આવ્યા. પોતાના લોકો, અંધકારના લોકો, એમને સ્વીકાર કર્યો નહીં. વર્ષોથી તૈયારી, જ્યારે મસીહ આવ્યા તેઓ સ્વીકાર કરવા તૈયાર નથી. નુવાના વખતમાં નુવા બોટ તૈયાર કરે છે, વાહન તૈયાર કરે, ત્યારે બધા જુએ છે. ખાતા હતા, પીતા હતા, પરણતા હતા. દુનિયાવી બાબત બહુ ડૂબી ગયા હતા. વરસાદ ચાલ્યો, જલપ્રલય ચાલુ, વાહનનો દરવાજો બંધ. જે બચી ગયા તો બચી ગયા, બીજા તો રહી ગયા. આજના શુભ સંદેશમાં પણ આ 10 કન્યાઓમાંથી જે લોકો તૈયાર છે એ શાશ્વત જીવન પ્રાપ્ત કરશે. ક્રિસ્મવાલા ભાઈ તબેનો, આ તૈયારી શું છે આપણે જાણીએ છીએ. તૈયારી પ્રભુ ઈસુ પર વિશ્વાસ અને વિશ્વાસમય જીવન.
અને સાથે સાથે જીવનમાં હૃદય પલટો જોઈએ, પરિવર્તન જોઈએ. મુક્તિ એ બીજાને આપણે આપી શકીએ એમ નહીં. એટલે આ જે મૂર્ખ કન્યાઓ પૂછે છે, અમને થોડું તેલ આપો, પણ ડાયો કહે છે નહીં, અમે તો નહીં આપી શકીએ. આપણામાં જે પવિત્રતા છે બીજાને આપી શકીએ નહીં. દરેક પોતપોતાની રીતે આધ્યાત્મિક જીવન જીવવાનું છે. એટલે પ્રભુ પોતે માથીના ગ્રંથમાં 7મો અધ્યાયમાં 21મી કલમમાં મને પ્રભુ પ્રભુ કહે છે, એ બધા ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરવાના નથી. અને એવી જ રીતે લુકના ગ્રંથમાં 13મો અધ્યાયમાં 26મી કલમમાં પણ એ જ રીતે તમારે મન મૂકીને સાંગળી દરવાજેથી પ્રવેશ કરવા તૈયાર કરો. એટલે પ્રશ્ન પૂછે છે શિષ્ય, ગુરુદેવ થોડા જણનો ઉદ્ધાર થવાનો છે? અને પ્રભુ એને જવાબ આપે છે એના માટે કે છેલ્લે લુકના ગ્રંથમાં 13મો અધ્યાયમાં 26મી કલમમાં તમે દલીલ કરશો, અમે આપની સાથે બેસીને જમ્યા હતા, આપે અમારા ફળિયામાં આવ્યા હતા, પણ એક દરવાજા બંધ. પછી પ્રભુ કહે છે, હું તમને ઓળખતો નથી. હે અધર્મના આચરનારાઓ, તમે મારા મોં આગળથી દૂર ચાલ્યા જાઓ. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, જ્યાં સુધી દરવાજો ખુલ્લું હોય, જ્યાં સુધી વરરાજ આપણે બધા તૈયારી કરીએ છીએ. એક વખત ઇતિહાસમાં પ્રભુ ઈસુ આવ્યા એ હકીકત, અને બીજી વખત એ આવવાના છે એ પણ હકીકત છે. અત્યારે દરવાજો ખુલ્લું છે કે દયાનો સમય છે. દિવ્ય દયા હંમેશા પોતાનું દિલ ખુલ્લા મૂકે છે પોતાની પાસે આવવા માટે. અને એના માટે જીવનમાં હૃદય પલટો જોઈએ, પરિવર્તન જોઈએ. જે પ્રમાણે આપણે વિશ્વાસ કરીએ છીએ એ પ્રમાણે આપણે જીવન જીવવાનું છે. એટલે જેથી કરી જ્યારે પ્રભુ ઈસુ ફરી આવવાના છે ત્યારે આપણે પણ પ્રભુ સાથે જઈ શકીએ છીએ. હા કૃષ્ણવાલા ભાઈ બહેનો, આજના આ શુભ સંદેશ પ્રમાણે પ્રભુ આપણે કે જાગતા રહેજો, હંમેશા તૈયાર રહેવાનું છે. ક્યારે પ્રભુ ઈસુ આવશે, ક્યારે આપણે પ્રભુ પાસે કોઈને ખબર નહીં. એટલે અલગ અલગ ચોર જેવો આવશે, ચોર ક્યારે આવે છે ખબર નહીં. તૈયાર રહેજો, હંમેશા ખ્રિસ્તી જીવન, હંમેશા પવિત્ર જીવન, હંમેશા ઈશ્વરના વચન પ્રમાણે જીવન, એ આપણી લાયકા છે. એટલે પ્રભુ, કારણ તમે નથી જાણતા એ દિવસ અને નથી જાણતા એ ઘડી. હા કૃષ્ણવાલા ભાઈ બહેનો, આજના મનચિંતન શાસ્ત્રમાં આપણે આ મનચિંતન શાસ્ત્ર પર સમજવા માટે, પ્રભુને ઓળખવા માટે મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો. કારણ તમે બધા આશીર્વાદ છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ. જીસસ, આઈ ટ્રસ્ટ ઇન યુ, and a happy feast.